હી 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 આ હો હી નો હી બોલા યાર હી બે પાછા પડેવાના મીરા ને મીરા છે રેડી હવે કાલે મસ્ત વિડીયો બનાવતો જ રેડી આપણા મોગેરા મહેમાન દિલીપભાઈ આવ્યા છે દિલીપભાઈ કેમ છો બસ મજા છે ભાઈઓ અને દિલીપભાઈ આવ્યા એટલે પહેલાં તો ગાયનો દૂધનો ચાપ આવ્યો જો ભેંસ કે ગાયને સૌથી પ્રિય ચરવામાં જે ઘાસ હોય ને તો મણસું કહેવાય અમારા ભાઈ પહેલી એક વખત હવલ વાયેલી આપણે નહીં હોય આ ભાજી હજી મજૂરી કરી ડીસા બાજુ ખૂબ વાઈને આવેલા છે ભાઈ આજકાલના ટ્રેક્ટર લેટેસ્ટ આવી ગયા તો હજી ફાર્મ ઉપર જો ભાઈ મગફળી કમ્પ્લીટ વવરાઈ ગઈ છે ચલો ભાઈ મિલ્કિંગનું કામ પતી ગયું સવારે 6 વાગ્યા હવે આપણે દૂધનો વારો ભરવા મધર બેન ફરીને ઓટો મારીને આવી ગયા છે બોલો શું ફરમાઈશ છે ઓ ભાઈ આજે આપણા ફાર્મ ઉપર વસંતભાઈ આવ્યા છે તો ગૌ માતાને ખોણ ખવડાવવા માટે આવ્યા છે તો વસંતભાઈ આજે તમે ગૌ માતાને કેમ ખોણ ખવડાવવા આવ્યા અષાઢી બીજને તમારે પુણ્ય કરવું એમ ને હેલો દોસ્તો કેમ છો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે આપણા ફાર્મ હાઉસ ઉપર ખેતરમાં ગયા છે ને ત્યાં મગફળી વાવવાની છે તો તમને આપણું ખેતર બતાવી દઈએ કેમ છે બધા મજામાં તો ભાઈઓ આ છે આપણું ખેતર થરાની બાજુમાં 3 કિલોમીટર આપણું ફાર્મ હાઉસ આવેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે હવે ગાયો માટે ઝાર વાવવાની છે થોડા એરંડા કરવાના છે અને પછી આગળ અત્યારે મગફળી વવરાઈ ગઈ છે ચેક કરવા તો કે ભાઈ કેવી મગફળી વાવે છે કેવું વાવેતર થાય શું થાય છે તમને બ્લોગમાં જોવા મળશે હું આવતો રહીશ અને આપણે સુપર નેપિયર અમદાવાદથી ગૌશાળામાંથી 1.5 લીટર લાવવાનું છે અને એ આપણા ફાર્મમાં વાવવાનું છે આપણે 12,000 ગૌમાતા અમદાવાદ છે ત્યાં ગૌશાળાનું નામ મને કંઈક સારું છે ભૂલી ગયું પણ એમના જોડે વાત થઈ આ છે આપણો કપાસ વાવેલો છે તમે જોઈશું આ રમેશભાઈનો કપાસ છે અને આગળ આપણે ટ્રેક્ટર હેડે એમાં મગફળી વાવે છે જોઈએ ભાઈ હા ભાઈ એ અમદાવાદ ગૌશાળા છે ગોપાલભાઈ સુતુરિયા ત્યાં મસ્ત મજાનું સુપર નેપિયરનું બિયારણ છે ને ત્યાં સારા સારા બુલ પણ આપે છે તો ત્યાં આપણે વિઝિટ કરવાની છે ને ત્યાંથી લાવવાની છે ભાઈઓ અને આજે રમેશભાઈનો કૂવો આપણે 10 દિવસ પહેલાં વ્લોગમાં તમને બતાવ્યો હતો એ કૂવો મસ્ત મજાનો બની ગયો છે 10 પરમાનો કૂવો બનાવ્યો છે ને આમાં પાણીનો સ્ટોક કરવાનો છે તો આ બાજુના ખેતરમાં મગફળી વવરાઈ ગઈ અને હવે ત્યાં વાવવાની છે જો ભાઈ મગફળી કમ્પ્લીટ વવરાઈ ગઈ છે કેટલા કટા વાયા હા બધે એમ ને કયું બિયારણ વાવ્યું છે 38 નંબર તો ભાઈઓ કોમેન્ટ કરજો 38 નંબર મગફળી કેવી આવે છે અમારા ભાઈ પહેલી એક વખત હવલ વાયેલી આપણે નહીં હોય આ ભાજી હજી મજૂરી કરી ડીસા બાજુ ખૂબ વાઈને આવેલા છે જુઓ અને આ બાજુમાં રમેશભાઈનો કપા છે અને આ બાજુ ધવલભાઈને બેને મગફળી વાવી છે ચાલી રહે કેમ કે 2 વીઘામાં છે ડબડોની રસ્તા વાદરી પડી ના મારે આ તો ફૂલ ભરેલો હતો ઈ તો નહીં ટક્કર ચાલતું ભાઈ આજકાલના ટ્રેક્ટર લેટેસ્ટ આવી ગયા તો હજી ફાર્મ ઉપર ભાઈ ખેતરમાં છીએ અને એક ક્ષેત્રમાં મગફળી પહેરાઈ ગઈ છે ને એકમાં બાકી છે તો આ જો ભાઈ ફાઇનલી હવે મોસમ લઈ લીધી છે અને મગફળી પહેરાઈ ગઈ છે કહી શકો છો કમ્પ્લીટ રેડી જો ભાઈ ખેતરથી હવે સીધા ફાર્મ ઉપર આવ્યા રાતના વાગ્યા છે 10 તો 10 વાગ્યા અત્યારે આવ્યા છે તો ગૌ માતા બધી ઊભી છે તો થોડી કરી દઈએ નિયર બધી ગૌ માતાએ ગૌમૂત્ર આપી દીધું છે તો ફટાફટ નિયર કરી દઈએ ખેતરમાં મગફળીનું કામકાજ પૂરું થઈ ગયું અને હવે આ 4 પપ્પાએ કાપીને મૂકીએ તો થોડી નાખી દઈએ ભાઈઓ અને આજનો બ્લોગ એવો છે કે સાંજથી આપણે શરૂઆત કરી છે અને સવારમાં શું કામકાજ હોય એ બધું આ બ્લોગમાં તમને જોવા મળશે ભાઈઓ જો ભાઈ રાતે મસ્ત મજાની નિયર
પગને બધાને મળી ગઈ છે તો શાંતિથી ખાશે ભેંસને બધા. અરે અરે રાધા શિવાની દડીને પણ મસ્ત જમીન પર દીધી છે. આ બાજુ આપણી પારી ગોરલ પંખોડી બધા મસ્ત મજાની સાથ રાતે શાંતિથી ખાઈ જશે. તો ભાઈ સૌને શુભરાત્રી, ગુડ નાઇટ. સવારે વહેલા મોર્નિંગમાં 4 વાગે મળીશું ભાઈઓ. રાતના 11 વાગે ખેતરમાં આખલા ભરી પડ્યા. એ ઝઘડો ના હે ત્યાં બંને કોકરથી વડો આમાં છૂટા જેવી ના કરવા. હે હે ભરા બા આગળ જો વગાડા ના હો. હે ભરા બે પાછા પડેવાના. ફાઇનલી બંને આખલા ખુલ્લા પડી ગયા ને વટવાનું બંધ કર્યું. તો હવે આપણે જઈએ ઘરે. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ દોસ્તો. સવારે 4 વાગે ફાર્મ ઉપર આવી ગયા છીએ. મસ્ત મજાનું વાતાવરણ છે અને મધર આપણી બારે ખુલ્લી બેઠી છે, ડાયજેક્શન કરીએ છીએ. બીજા બધા એ બાજુ છે. તો સીધા જઈએ ફાર્મ બાજુ અને ગૌ માતાનું કરીએ મિલ્કિંગ. તો ભાઈઓ પંખોડી બેન ફીડ તૈયાર કરવાનું છે બધાનું. ગોરલ શિવાની બધા મસ્ત બેઠા છે. આ શિવાની ગૌ માતા. જય જય ગૌ માતા. તો ભાઈઓ ફટાફટ મિલ્કિંગ કરી દઈએ. હાય. સવારમાં પહેલાં આપણે ગૌ માતાના દર્શન થાય છે. સવારમાં 4 વાગે પહેલાં આપણે ફાર્મ ઉપર આવીએ. તો ભાઈ ફટાફટ મિલ્કિંગ કરી દઈએ. ચલો ભાઈ, મિલ્કિંગનું કામ પતી ગયું. સવારે 6 વાગ્યા. હવે આપણે દૂધના વાળા ભરવા. મધર બેન ફરીને ઓટો મારીને આવી ગયા છે. બોલો શું ફરમાઈશ છે? હા, શું ફરમાઈશ છે તમારી? કહો અત્યારમાં તમે ક્યાં ફરીને આવ્યા? લક્ષ્મી મોરલા, ચલો હું દૂધ આપીને આવતો રહું ફટાફટ. અહીંયા બારે છે તેમને મજા છે, કેમ કે અહીંયા ખુલ્લામાં માખી બાકી ના કરે. મધર એ મધર પાછું પડ મધર. તો ભાઈઓ આપણે અત્યારમાં ઊભી રહે. આપણે અત્યારમાં વારામાં આ બાજુની બહેણી છે એ 80 રૂપિયા લીટર દૂધ આપીએ છીએ, જે ગોરલનું અને ભાઈ આપણે શુંનું ગોરલ અને દડીનું. પછી આ બાજુ કોકરેજનું છે અને બીજું છે 10 લીટર જેવું અહીંયા ભાઈ લેવા આવે છે. તેમ કરીને અત્યારે 25 લીટર જેવું દૂધ થાય છે એક ટાઈમનું, અને સાંજે 30 જેવું થાય છે. તો અત્યારે 5-6 ગૌ માતા દુવા લે, એવરેજ 5 લીટર દૂધ થઈ જાય 4-5. તો ફટાફટ જઈએ દૂધ આપવા. મળીએ. નમસ્કાર, જય ગૌ માતા.
તો આપણે 8 વાગે ફાર્મ ઉપર આવી ગયા છે અને આપણા મોઘેરા મહેમાન દિલીપભાઈ આવ્યા છે. દિલીપભાઈ કેમ છો? બસ મજા છે ભાઈઓ. અને દિલીપભાઈ આવ્યા એટલે પહેલા તો ગાયનો દૂધનો ચા પાયો. દિલીપભાઈ જો ટેસ્ટ પેસ્ટ કેવું લાગ્યું કહો? બહુ સારું. હમ. ભરતભાઈએ બધું સેટઅપ કર્યું અને સૌથી સારું એ લાગ્યું. હા હા અહીંયા હું તમને બતાવું. હા હા. સૌથી સારું એ લાગ્યું કે ભરતભાઈ અમે વિડીયો લેવા ગયા હતા. કયું ગામ કીધું? અબાળા ગામમાં. હા. અને વિડીયો લીધો અને ભરતભાઈને સારું લાગ્યું. ભરતભાઈ ત્યારે ડિસિઝન લીધી હા. કે ગૌમૂત્ર આપણે લેવા માટેનું પૂરી જે પ્રોસેસ ચાલુ કરવું છે. એક દિવસે ભરતભાઈ એક પીપળું પણ લાવ્યું હતું. એક લઈને આવ્યા હતા આપણે. અને અહીંયા જુઓ આ ગૌમૂત્ર લઈ અને અત્યારે બધી ગાયો ટ્રેન્ડ થઈ ગઈ હા. કે ગૌમૂત્ર ઓલરેડી જ્યારે આ ડોલ હાથમાં લે હા. અને એનો સમય આવે ભરતભાઈ આવે એટલે ગૌમૂત્ર આપે. હા. તો દેશી ગાયો સમજદાર કેટલી જુઓ તમે હા. આ બધી, કારણ કે જે આ ગૌમૂત્ર બધી પડ્યું આ બધું જોયેલું. બાકી ગૌમૂત્ર ગાય પાસે જાય ત્યારે ગૌમૂત્ર આપી દે. અને ભરતભાઈ કેટલા ટોટલ 3 કેન પણ ભરી દીધા. હા રેડી. એક કેન કંઈક 1200 રૂપિયાનો થાય. હા 1200 રૂપિયા. તો 10 ગાયો હોય તો એક મહિનામાં એક કેન તો ભરી નાખે ને 10 એટલે ગાયો. મહિને મારો એવરેજ છે કે 8 થી 10 હજારનું ગૌમૂત્ર થાય. 8 થી 10 હજારનું ગૌમૂત્ર થાય. હા. તમે એક મોણો વ્યવસ્થિત રાખો, લાખ રૂપિયા આપે હા. તો કોઈ વાંધો ના આવે. આ ગાયોને તો કોઈ વધારે કોઈ સાલ સપર રાખવીને હોતી નથી. કોઈ 4 વાળવી હોય હા. તો બધું કરી નાખે. એ તમે મોણે રાખો કે ભાઈ કે ભાઈ અમારે ત્યાં આવે છે 2 ટાઈમ. ખાલી જોવા માટે કે મોણે રાખ્યું? ના ના, એટલે સ્પેશિયલ ફાર્મમાં નહીં, પણ અમારા દુકાનમાં ના 2 જગ્યાએ. અત્યારમાં 2 ટાઈમ નિયાય કરાઈ જાય અને ટ્રીટમેન્ટ બધી. બહુ સારું લાગ્યું બરાબર. સરસ સરસ. ચલો દિલીપભાઈ આભાર. તો ભાઈ આજે આપણા ફાર્મ ઉપર વસંતભાઈ આવ્યા છે. તો ગૌ માતાને ખોણ ખવડાવવા માટે આવ્યા છે. તો વસંતભાઈ આજે તમે ગૌ માતાને કેમ ખોણ ખવડાવવા આવ્યા? આષાઢી બીજ છે એટલે. અષાઢી બીજને તમારે પુણ્ય કરવું છે એમ ને? સરસ સરસ સરસ. અને એમના નાના છોકરાને પણ ગૌ માતા પ્રત્યે લાગણી વધે અને એમના પિતાશ્રીનું આવું કામ છે તો સરસ કહેવાય ભાઈ. એમના ફેમિલીમાં ગૌ માતા હંમેશા બધાને સુખી રાખે. તો નાના બચ્ચાને ખોણ મૂક્યું છે અને બીજી ગૌ માતાને મૂકવાની છે. ચલો આપણે તમને બતાવીએ અને એમના હાથે આપણે ગૌ માતાને ખોણ ખવડાવીએ. જેથી એમને એવી ગણતરી હતી કે ભાઈ વિડીયો તમે બનાવો જેમ કે બીજા પણ લોકો ગૌ માતાને જે બજારમાં ફરતી હોય એ ગૌ માતાને ખવડાવે અને અહીંયા પણ ખવડાવે. કેમ કે અહીંયા તો આપણે ફાર્મ ઉપર ઘણું ખોણ હોય, પણ બજારની ગૌ માતાને ખવડાવે તો પણ સારું. પણ કે ભાઈ તમારે ગૌ માતાને અમારે ખવડાવવું છે તો વસંતભાઈ મેલો એક એક ગાય અંદર વધુ નહીં મેલો દોડી. હા સરસ. આ મૂકી દો બીજી ગાયને. તો ભાઈ એમને લાગણી હતી કે ભાઈ ભરતભાઈ તમે સેવા ગાયોની કરો છો તો મારે પણ ખોણ ગાયને ખવડાવવું છે. સરસ. તો ગૌ માતા ભાઈ એમને હંમેશા ખુશ રાખે. તે તક આપણે દોડી એકલું થાવ મેલો કરવા તને. સરસ. તો ભાઈઓ જો આવું સેવાનું કામ વસંતભાઈ કરી રહ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ આ રે ગૌ માતાનું દર્શન કરી લે. આના જો આને મારે. ચલો ગૌ માતા તમને ભાઈ સુખી રાખે. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ ઢેર સારા આશીર્વાદ આપે ભાઈ. વાગ્યા છે 3. આપણે ફાર્મ ઉપર આવ્યા છે. ઝાડમાં થોડું ખડ વધી ગયું તો મધરને એમને બધાને બોલી દઈએ. મધર મધર હી હી મામો હી 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 આહો હી નો હી હી મામો હી. હલો હલો હી. ચલો 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 બધું ફિનિશ કર દો. ગાયો કા ચાલ મોરલા. ભાઈ સરવાના તો બહુ શોખીન થી ગાય પાછળી. અને ગાયના પગ પડે ને ભાઈ તો ઝાડ ખીલખીલાટ થઈ જાય. આ બધું ફિનિશ કરી દઈએ. જો ભેંસ કે ગાયને સૌથી પ્રિય ચરવામાં જે ઘાસ હોય ને તો મણસું કહેવાય. એવું આપણને ખબર પડે છે કે મણસું એને પ્રિય હોય તો જ્યાં જ્યાં મણસું છે ત્યાં ફરશે વધારે.
અને લગભગ મણસું આને જ કહેવાય. એ હા સાચું ખોટું ભાઈ કોમેન્ટ કરજો. અને મણસું કહેવાય. તો દૂધ વધારવામાં ઉત્તમમાં ઉત્તમ આ મણસું કહેવાય. ઝાડ દેશી ખાતર ભર્યું છે તો જો કણચી મસ્ત થઈ ગઈ છે, લીમડો મસ્ત થઈ ગયો. પછી અહીંયા ગાયો બેસી આપણી. તમે કના મારે કોટી લઈ જરા? હા કના ભાઈ લઈ જરા? તને કી ગાય બોલવાનું? મીરા ને મીરા છે રેડી હવે? કાલે એક મસ્ત વિડીયો બનાવતો છે. રેડી? તો શકતો ભાઈ મીરાને કોટી બોધવા લઈ જરા. વાહ ભાઈ. તો ભાઈ સાંજે વાગે 5:30 અને ફાર્મ ઉપર આવ્યા છે. ગૌ માતાનું મિલ્કિંગ થઈ ગયું. હવે શિવાની દળીનું બેને મિલ્કિંગ કરવાનું છે. રાધાભાઈને દૂધ પાઈ દીધું છે અને વરસાદ બીજો કોઈ છે ને ભાઈઓ. તો બીજી બધી મિલ્કિંગ થઈ ગઈ. 2 ગૌ માતાનું મિલ્કિંગ કરી અને કામ પછી ફિનિશ. તો ભાઈ સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. સૌને જય જય ગૌ માતા.